શું તમે પણ વેકેશનની રાહ જોઈ રહ્યા છો તો થોભી જજો, કેમ કે શિક્ષણ વિભાગનો એક એવો પરિપત્ર સામે આવ્યો છે જેણે બધા સમીકરણ બદલી નાખ્યા છે। વેકેશન ક્યારથી પડશે, 1 અને 2 તારીખની હાજરી ક્યાં પૂરવાની છે, અને સૌથી મોટો સવાલ, શું આ વખતે વેકેશનના દિવસોમાં કોઈ ફેરફાર છે? બધી જ માહિતી એક જ વિડીયોમાં, તો છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે એક નાનકડી ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। મિત્રો, અત્યારે તમારી સ્ક્રીન પર તમે જે પરિપત્ર જોઈ રહ્યા છો તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી જૂનાગઢનો છે। સૌથી પહેલા વાત કરીએ હાજરીની। પરિપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વર્ગ બઢતી 1 મેના રોજ આપવાની છે। સાથે સાથે રાજકોટ જિલ્લાનો પણ પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે, તેમાં પણ આ જ વાત કરી છે કે 1 મેના રોજ આપણે વર્ગ બઢતી આપવાની છે। ખાસ નોંધ લેજો કે 1 અને 2 મેની હાજરી તમારે ફરજિયાત નવા હાજરી પત્રકમાં પૂરવાની રહેશે। આમાં કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો। કેમ આવું કરવામાં આવ્યું છે તેનું કારણ પણ હું તમને આગળ જણાવીશ। હવે મિત્રો વાત કરીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ઉનાળુ વેકેશન 2026 લેટર મુજબ 4 મે થી વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો છે અને 7 જૂન સુધી ચાલશે, એટલે કે પૂરા 35 દિવસનું વેકેશન। તેથી જ મિત્રો, પરિપત્ર મુજબ 1 મેના રોજ વિદ્યાર્થીઓની વર્ગ બઢતી આપવાની છે અને આ જ કારણે આપણે 1 મે અને 2 મે બંને દિવસની હાજરી આપણે નવા હાજરી પત્રકમાં પૂરવાની રહેશે। એટલે કે આ કામગીરી આપણે વેકેશન પહેલા પૂર્ણ કરવાની છે। અને મિત્રો, વેકેશન પૂરું થયા પછી એટલે કે 8 જૂન 2026ના રોજ વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ કરશે, એટલે કે શૈક્ષણિક વર્ષ 2026-27 ધમધમતું થઈ જશે। જૂનાગઢ જિલ્લાનો આ લેટર અને રાજકોટ જિલ્લાનો આ લેટર તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4700થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે। તમે પણ જોડાઓ અને નવા અપડેટ્સ મેળવતા રહો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।